રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર। રાજ્યમાં વરસી શકે છે ભારે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ પેસિફિક મહાસાગરમાં એમજીઓની સ્થિતિ નબળી પડતા બંગાળનો ઉપસાગર સક્રિય થશે, જેને લઈ 22 જુલાઈ આસપાસ એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમને લીધે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। ખાસ કરીને 24, 25 અને 26 જુલાઈએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે, તો મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદની સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જામનગરમાં પણ 2 થી 3 દિવસ 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 8 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। 22 તારીખ આસપાસની સિસ્ટમ બને છે તે ગુજરાતમાં લગભગ વરસાદ તારીખ 24, 25 અને 26 તારીખમાં લાવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં એક્યુમ્યુલેટેડ વરસાદ 4 ઇંચ કે તેથી વધુ થઈ શકે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો, આણંદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં પણ લગભગ 4 ઇંચ કે તેથી વધુ વરસાદની ધારણા રહે।